કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી દ્વારા સિહોર નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળામાં ઉપસ્થિતિ। अपनी वच्चे गुजरात राज्य मंत्री श्री अपना लोकलाडीना धारासभ्य माननीय परसोत्तमभाई सोलंकी पधारी રહ્યા હોય જોરથી આપણે ભારત માતા કી गुजरात सरकारना मत्स्य उद्योग मंत्री श्री अपना लोकलाडीना धारासभ्य माननीय श्री परसोत्तम भाई थोड़ा काम रही बोलो ત્યારબાદ મામલતદાર શ્રી રંબુજા સાહેબને વિનંતી કે મંત્રી શ્રી પરસોત્તમભાઈનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશે। નરેન્દ્રભાઈ મોદી તેમજ આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી તેમજ મુખ્યમંત્રી શ્રી કે લોકલને પ્રોત્સાહન આપવું અને લોકલ ફોર વોકલ એના અનુસંધાને ગુજરાત રાજ્યની અંદર અત્યારે સ્વદેશી મેળાનું આયોજન દરેક નગરપાલિકા લેવલે થઈ રહ્યું હોય તો સિહોર ખાતે ગઈકાલે આ કાર્યક્રમનું ઓપનિંગ કરવામાં આવ્યું। 10 દિવસ સુધી કાર્યક્રમ ચાલવાનો છે। સવારે 11 થી રાતનો 9 સુધી તેમાં ગુજરાત સરકાર અને નગરપાલિકાના સહયોગથી દરેક વેપારીને આમંત્રિત કરવામાં આવ્યા। વેપારી પાસેથી સરકારના અભિગમ પ્રમાણે કોઈ પણ જાતનો 1 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે નહીં। તો દરેક વેપારીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે હવે જેમ જેમ સિહોરની અંદર ખ્યાલ આવતો જશે તેમ માણસો પણ પબ્લિક વધવાનું છે। સરકારના અભિગમની સાથે સરકારે બાળકોનું પણ ધ્યાન રાખ્યું છે કે માતા પિતા ખરીદી કરવા આવતા હોય તો બાળકોને ક્યાં મૂકવા, તો બાળકો માટે કિડ ઝોન પણ ઊભો કર્યો છે, જેની અંદર પણ બાળકો પોતાના આવે અને બાળકોને અહીંયા ફ્રી રમવાનું, દરેક ખરીદી કરે ત્યાં સુધી એને પણ સાચવવાનો અભિગમ સાથે સરકારે એવો સરસ પ્રયત્ન કર્યો છે। તો આપણે પ્રમુખ શ્રી નિલેશભાઈ જાનીને વિનંતી કે ભાઈશ્રીનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશે। સિહોર નગરપાલિકાના પ્રમુખ શ્રી જાગૃતિબેનને વિનંતી કરું। બેન ક્યાંની બનાવટ છે આ? ક્યાં બનાવો છો તમે? ઘરે બનાવો છો? ભાઈ અહીંયા જ બધું લોકલ ફોર લોકલ, ઘરે ઘરે દીકરીઓ જો આ બ્રશ લાવો તો બ્રશ બતાવી દીધા બેન સાહેબ તમારે આજે બનાવે લોકલ વસ્તુ એક બધા સાબુ છે, આમાં શું છે બેટા? એમાં છે બતાવી શેનું છે એ કે સાઈડ ઓહડિયાનું શેમ્પુ છે। ઝૂલો છે ના પણ આપણે આપણે અંદર
અંદર